નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી. તો ચાલો શરૂ કરીએ આજની વાત. રાહુલના શરીરમાંથી ઠંડીનું એક લખલખું પસાર થઈ ગયું અને પોતાને એકદમ હળવો મહેસૂસ કરવા લાગ્યો. શહેરની વચ્ચે પસાર થતી નદી ઉપર બનેલા બ્રિજની સાઈડમાં આવેલી ફૂટપાથ પર ઊભો હતો. એકદમ થયેલા શરીરમાં પરિવર્તનથી રાહુલને પણ નવાઈ લાગી. તેની નજર નીચે નદીના પટમાં ભેગી થયેલી ભીડ પર પડી. લગભગ 50 લોકો ભેગા થયેલા હતા. રાહુલને પણ શું થયું જાણવાની ઉત્સુકતા થઈ. તે પણ રીતસર ભાગતો નીચે પહોંચ્યો. ભીડમાંથી રસ્તો કરીને નજીક પહોંચ્યો. ત્યાંનું દ્રશ્ય જોઈને ફરીથી શરીરમાંથી ઠંડીનું લખલખું પસાર થઈ ગયું. કોઈ તેની ઉંમરના જ યુવાનને પાણીમાંથી ખેંચીને બહાર લાવ્યા હતા અને તેને છાતીના ભાગે જોરથી દબાવીને પાણી કાઢવાનો પ્રયત્ન કેટલાક ફાયર વિભાગના કર્મચારીઓ કરી રહ્યા હતા. પણ ભીડના કારણે રાહુલ તે યુવાનનો ચહેરો સ્પષ્ટપણે જોઈ શકતો ન હતો. ત્યાં તેને બચાવવાનો પ્રયત્ન કરી રહેલા કર્મચારીઓના ચહેરા પર કોઈ આશાવાદ દેખાઈ નહોતો રહ્યો. થોડા પ્રયત્નો ઉપરાંત તે લોકો તેના સ્ટ્રેચરમાં સુવડાવીને એમ્બ્યુલન્સ તરફ જવા લાગ્યા. રાહુલની પાસેથી જ્યારે તેઓ પસાર થયા, રાહુલે તેના ચહેરો જોયા તો રાહુલના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ ચહેરો રાહુલનો જ હતો. રાહુલને આંખ આગળ અંધારા આવવા લાગ્યા. તેની સમજમાં કંઈ નહોતું આવતું. શું થયું? તેના મગજમાં બધો ઘટનાક્રમ રિવર્સમાં ચાલવા લાગ્યો. તેને બધું ધીરે ધીરે યાદ આવવા લાગ્યું. લગભગ અડધો કલાક પહેલાં તેને આ બ્રિજ પરથી છલાંગ લગાવી હતી. આ ઉદ્દેશ્યથી તેના મગજમાં એક સાથે હજારો પ્રશ્નોનો મારો તીરની જેમ થવા લાગ્યો. જેમ કે, જો મેં છલાંગ લગાવી તો હું હજુ જીવિત કેમ? જો હું બચી ગયો તો પેલા લોકો કોની લાશ લઈ ગયા? જો હું જીવિત છું તો પેલા મૃતકનો ચહેરો કેમ મારા જેવો જ હતો? રાહુલ એકદમ બેબાકળો બની ગયો અને નદીની રેતમાં ઘૂંટણભેર માથું પકડીને ફસડી પડ્યો. થોડીવાર પછી થોડો સ્વસ્થ થઈને ઊભો થયો અને વિચાર્યું કે જલ્દીથી મગજમાં ઉભરાઈ રહેલા પ્રશ્નોનો જવાબ શોધવો પડશે, નહીંતર મગજ ફાટી જશે. ભીડ થોડી ઓછી થઈ હતી, પરંતુ કેટલાક લોકો એકબીજા સાથે વાતચીત કરીને પોતાની ઉત્સુકતાને સમાવી રહ્યા હતા. રાહુલે પણ એવું જ કંઈક વિચાર્યું કે કોઈને જઈને પૂછું. તે પણ ભીડ તરફ આગળ વધ્યો અને એક શિક્ષિત જેવા લાગતા આધેડ વયના એક વ્યક્તિને ખભા પર હાથ મૂકીને પૂછ્યું, અંકલ, શું થયું? આ ભાઈને બચી ગયો કે પછી? પણ પેલા ભાઈ તો જાણે બીજા સાથે વાત કરવામાં એટલા મશગુલ હતા કે રાહુલની વાતની તેમના પર કોઈ અસર ના થઈ. રાહુલે ફરી થોડા ઊંચા અવાજે કહ્યું, અંકલ, શું થયું આ ભાઈને? પણ પેલા ભાઈએ પહેલાંની જેમ કોઈ પ્રતિભાવ ના આપ્યો કે ના પાછળ ફરીને રાહુલ સામે જોયું. રાહુલને નવાઈ લાગી. તેને વિચાર્યું કે બીજા કોઈને પૂછું. થોડું આગળ વધીને તેને એક યુવાનને પૂછ્યું, ભાઈ, શું થયું હતું આ યુવાનને? પણ જાણે તેનું કોઈ અસ્તિત્વ જ ના હોય તે રીતે પેલા યુવાન તરફથી પણ કોઈ પ્રતિભાવ ના મળ્યો. હવે રાહુલને પણ પોતાના અસ્તિત્વ પર શક થવા લાગ્યો. તેણે ફરીથી એકવાર પોતાનું અસ્તિત્વ પુરવાર કરવા માટેનો પ્રયત્ન કરવાનું નક્કી કર્યું અને એકદમ જોરથી ચીસ પાડીને કહ્યું, કોઈ મને સાંભળે છે કે નહીં?
પણ પરિણામ શૂન્ય જ આવ્યું. ત્યાં હાજર રહેલા લોકોમાંથી ના તો કોઈએ તેની સામે જોયું કે ના કોઈ પ્રત્યુત્તર મળ્યો. હવે રાહુલને થોડું થોડું સમજાવા લાગ્યું અને તે સમજી ગયો કે તેનું શરીર પેલી એમ્બ્યુલન્સમાં ચાલી ગયું અને અત્યારે તેની હયાતી માત્ર એક સૂક્ષ્મ આત્મા રૂપે છે. તેને વિચાર આવવા લાગ્યો કે શું મૃત્યુ પછી દરેક માણસની સાથે આવું જ બનતું હશે જેવું મારી સાથે થયું. હવે તેના મગજમાં તેનો ભૂતકાળ સિનેમાની જેમ ચાલવા લાગ્યો. 3 વર્ષ પહેલાં રાહુલ શહેરની એક સરકારી કોલેજમાંથી કોમર્સમાં ફર્સ્ટ ક્લાસ સાથે ગ્રેજ્યુએશન થઈને બહાર આવ્યો હતો. પરિવારમાં 4 લોકો હતા. તેઓ શહેરની વચ્ચે આવેલી એક ઝૂંપડપટ્ટીમાં એક ખાલીમાં મહિને 1500ના ભાડેથી રહેતા હતા. પરિવારમાં એક મોટી બહેન અને એક વચ્ચેત બહેન અને સૌથી નાનો રાહુલ, જેમાંથી મોટી બહેન સીતાને 1 વર્ષ પહેલાં પરણાવી દીધી હતી. નાની બહેન રાધા 10 ધોરણ ભણીને માના કામમાં મદદ કરવા માટે ભણવાનું છોડી દીધું હતું. તે પણ અત્યારે લગભગ 22 વર્ષની હતી. માં સવારે અને સાંજે શહેરના એક મિડલ ક્લાસ વિસ્તારમાં શાક માર્કેટમાં શાકભાજીની લારી ચલાવતી હતી અને બપોરે અને રાત્રે કેટલાક ઘરના કામમાં કરતી હતી. છેલ્લા કેટલાક વર્ષથી રાધાબાને કામમાં મદદ કરતી હતી. શાકભાજીની લારી પર મોટી બેન સીતાને શહેરના બીજા વિસ્તારમાં આવેલી એક ઝૂંપડપટ્ટીમાં રહેતા લાભુ સાથે પરણાવી હતી. લાભુ કોઈ ફેક્ટરીમાં મજૂર તરીકે કામ કરતો હતો. લાભુ પણ 2 જણનું ભરણ પોષણ કરી શકે તેટલું કમાઈ લેતો હતો. રાહુલને ભણાવવા માટે તેની મા શારદાબેને તેની જ ચાલીમાં રહેતા કેટલાક માથાભારે તત્વો પાસેથી ખૂબ ઊંચા વ્યાજે રૂપિયા લીધા હતા, જેનું વ્યાજ અત્યારે વધીને તેની મૂળ કિંમત કરતાં લગભગ 3 ગણું થઈ ગયું છે. તેની અત્યારે તો લોકો પઠાણી ઉઘરાણી કરી રહ્યા હતા. રોજ તે લોકો ઘેર આવતા અને ખૂબ ઉદ્દંડ રીતે ઉઘરાણી કરતા. રોજ શાકભાજીની લારી પર જઈને અપશબ્દો બોલતા. હમણાંથી તો તેમની ખરાબ નજર રાધા પર પણ હતી. તેઓ રાધાને કોઈ પણ રીતે સ્પર્શ કરવાનો પ્રયત્ન પણ કરતા અને લગભગ રોજ શાકભાજી પોકેટમાં લઈ જતા. 1-2 વાર તો તેમને રાહુલની સામે રાધાની છેડતી કરવાનો પ્રયાસ કર્યો, પણ રાહુલની પાસે ગુસ્સામાં મુઠ્ઠીઓ વાળવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. કારણ કે તેની માએ કહેલું કે આ લોકો ગમે તેવું વર્તન કરે, આપણાથી તેમનો સામનો નહીં થાય. બેટા, માટે જ્યાં સુધી આપણે તેમનું દેવું ના ચૂકતે કરીએ ત્યાં સુધી આપણે તેમના બોજ તળે છીએ. રાહુલની રગોમાં ગરમ લોહી ઘણી વખત ઉકળી જતું, પણ પરિવારના કારણે તે મજબૂર હતો. તેને આગળ ભણવાની ખૂબ જ ઈચ્છા હતી, પરંતુ ઘરની પરિસ્થિતિને જોતા તે આગળ ભણી શકે તેમ નહોતો. જેથી કરીને તેને ઘરમાં મદદરૂપ થવા માટે નોકરી શોધવાનું શરૂ કરી દીધું હતું. પણ બધી જગ્યાએ ઇન્ટરવ્યૂ આપ્યા પછી પણ તેને કોઈ જગ્યાએ તેને લાયક નોકરી નહોતી મળતી. લગભગ અભ્યાસ પૂરો થયાને 1 વર્ષ વીતી ગયું, પણ રાહુલને હજી નોકરીનો કોઈ મેળ નહોતો પડી રહ્યો. રાહુલ આખો દિવસ ઘરે બેસી રહેતો, જેથી મા ઘણીવાર ગુસ્સે થઈ જતી અને કહેતી, ક્યાં સુધી આમ ફોકટના રોટલા તોડતો રહીશ? જેવી મળે તેવી નોકરી કરી લે. ક્યાં સુધી આમ પરિવાર પર બોજ બનીને રહીશ? માનો ગુસ્સો ક્ષણિક જ રહેતો, પછી પાછી ઠંડી થઈને એના જ હાથે રાહુલને ખવડાવતી. માને ઘર ચલાવવાની ચિંતા ખાઈ રહી હતી, તેથી તે વારંવાર ગુસ્સે થઈ જતી. ઘણીવાર રાધાનો પણ ઉઘડો લઈ લેતી.
રાહુલ તેના ભણતર પ્રમાણેની નોકરી નહીં મળવાથી દિવસે દિવસે ડિપ્રેશનમાં જવા લાગ્યો હતો. આખો દિવસ ગુમસુમ બેસી રહેતો. તેના વર્તનમાં પણ ખૂબ જ ફેરફાર થવા લાગ્યો હતો. એક સમયે ખૂબ જ સાલસ અને સરળ સ્વભાવનો માલિક આજે નઠોર અને બરડ સ્વભાવનો થઈ ગયો હતો. મા સાથે શાકભાજીની લારી પર જાય તો પણ ત્યાં શાક લેવા આવતા ગ્રાહકો સાથે નાહકનો ઝઘડો કરી પડતો. હવે તો તેને નોકરી માટે પ્રયત્ન કરવાનું પણ છોડી દીધું હતું. ગમે ત્યારે ઘરેથી નીકળી પડતો, પોતાની ધૂનમાં ક્યાં પહોંચી જતો તેને પણ ખબર નહીં રહેતી. છેક સાંજ પડ્યે ઘેર આવતો. માને પણ તેની ખૂબ જ ચિંતા થવા લાગી હતી. માએ એક દિવસ જમાઈ લાભુને બોલાવ્યો અને રાહુલ વિશે ચર્ચા કરી અને જમાઈનો અભિપ્રાય માગ્યો. જમાઈએ તેની બુદ્ધિ ક્ષમતા પ્રમાણેનો રસ્તો બતાવ્યો. બા, એક કામ કરો, ઓરડીમાં પૂરીને ધક્કો લઈને મારો અને 2 દિવસ ખાવા પીવાનું ના આપો એટલે લાટ સાહેબને ઠેકાણે આવી જશે. આ બધું તમારા લાડનું જ પરિણામ છે. રાહુલ હજુ ઘરના દરવાજે જ પહોંચ્યો હતો અને તેને બા અને બનેવી વચ્ચેનો આ વાર્તાલાપ સાંભળ્યો અને તેને આંખમાંથી ગંગા જમના વહેવા લાગી અને ડૂસકું ગળામાં જ ભરાઈ ગયું. તેને થયું, મારી મા આ શું કરી રહી છે? અને તે આગળનો વાર્તાલાપ સાંભળ્યા વગર ભાગતો દરવાજાની બહાર નીકળી ગયો. માએ લાભુને કહ્યું, ખબરદાર લાભુડા, જો હવે એક શબ્દ પણ મોઢામાંથી કાઢ્યો છે, મને તો એમ કે તું હોશિયાર છે અને તું મને કંઈક સારો રસ્તો બતાવીશ, પણ તારા મગજમાં ભૂસું ભર્યું છે. તું શું મને રસ્તો દેખાડવાનો? ચલ, તું નીકળ, તારો રસ્તો પકડ. મારા દીકરાને હું જોઈ લઈશ. સાસુનું આવું રૌદ્રરૂપ જોઈને લાભુ પણ ઊભી પૂંછડીએ ભાગ્યો. આ બાજુ રાહુલને પણ ખૂબ જ લાગુ આવ્યું અને તેને આ દુનિયા છોડી દેવાનો ત્વરિત નિર્ણય લીધો અને શહેરની વચ્ચે વહેતી નદી પરના બ્રિજ પર પહોંચી ગયો. બપોરનો લગભગ 2 વાગ્યાનો સમય હતો. ટ્રાફિક થોડો ઓછો હતો. કાંઈ પણ વિચાર્યા વગર બ્રિજની સાઈડમાં કરેલી જાળી પર ચડી ગયો અને એકદમ છલાંગ લગાવી દીધી. હવે રાહુલને બધું સમજાઈ ગયું હતું. તે સમજી ગયો હતો કે તે હવે ફક્ત સૂક્ષ્મ રૂપે જ અસ્તિત્વ ધરાવે છે. તેનું શરીર હવે નિષ્પ્રાણ બની ગયું છે. રાહુલ હવે નદીની રેતમાં ઘૂંટણભેર બેઠો હતો. તેને વિચાર આવ્યો, મા અને બહેન શું કરતા હશે? એટલું વિચારતા જ તેને આંખ ખોલી તો તે પોતાના ઘરમાં હતો. મા ઘરમાં જ હતી અને શાકભાજીની લારી લઈને જવાની તૈયારી કરી રહી હતી અને તેને ઘરની બહાર જતાં રાધાને કહ્યું, રાધા, રાહુલ દેખાતો નથી બપોરનો. તને કંઈ કહીને ગયો છે? ક્યાં ગયો હશે? રાધા બોલી, મા, મને કંઈ વાત કરી નથી. ભટકતો હશે ક્યાંક, આવી જશે, તું ચિંતા ના કર. માએ કહ્યું, સારું બેટા, આજે એના માટે ખીચડી અને શાક બનાવી દેજે. તેને રીંગણનું શાક બહુ ભાવે છે ને? રાધા મોં ચડાવીને બોલી, હા, તને તો દીકરો જ વહાલો છે ને? અમે તો જાણે કંઈ નહીં. મા હસીને બોલી, ના બેટા, મારા મનમાં એવું કાંઈ નથી. મા માટે બધા સંતાન એક સમાન જ હોય. એમ કહીને મા ઘરની બહાર નીકળી. રાહુલ ઘરના દરવાજામાં ઊભો આ સંવાદ સાંભળી રહ્યો હતો અને મા અને દીકરી વચ્ચેનો આ સંવાદ સાંભળી તેને એકદમથી રડવું આવી ગયું. પણ શું તેને લાગ્યું કે ખૂબ જ રડી રહ્યો છે, પણ આંખમાંથી એક પણ આંસુ નીકળતું નથી, જાણે તેના મૃત્યુની સાથે આંસુઓ પણ સુકાઈ ગયા. તેને મન થયું કે માને ભરી લઉં, પણ તે હવે જાણતો હતો કે આ શક્ય નથી. તે વિચારી રહ્યો હતો કે માને મારા મોતના સમાચાર ક્યારે મળશે
અને જ્યારે મળશે ત્યારે તેની ઉપર શું વીતશે. હજુ તે આવું વિચારી જ રહ્યો હતો ત્યાં જ એક કોન્સ્ટેબલ ઘરમાં દાખલ થયો અને રાધાને કહ્યું, "ક્યાં છે તારી માં?" રાધાને ધ્રાસકો પડ્યો. "કેમ, શું થયું સાહેબ?" કોન્સ્ટેબલ બોલ્યા. "તારી માને બોલાવ." રાધા બોલી. "2 મિનિટ બેસો સાહેબ, હું બોલાવી લાવું." રાધાએ શાક માર્કેટ તરફ દોટ મૂકી. ત્યાં પહોંચતા સુધીમાં તેના મગજમાં કેટલાય વિચારો તાંડવ કરવા લાગ્યા. જેમ કે શું રાહુલે કંઈ ખોટું કામ કર્યું હશે, કોઈ ચોરી કરી હશે. રાધા માને લઈને ઘેર આવી. કોન્સ્ટેબલે કહ્યું, "ચાલો મારી સાથે ગાડીમાં બેસો." માએ કહ્યું, "હું આવું છું, પણ મને કહો તો ખરા શું થયું સાહેબ?" કોન્સ્ટેબલે કહ્યું, "તમે ગાડીમાં બેસો, હું સમજાવું છું." માએ રાધાને કહ્યું, "તું ઘેર જ રહેજે બેટા, હું આવું છું." મા પોલીસની ગાડીમાં બેઠી અને બેસતા જ ફરી પૂછવા લાગી, "હવે કહો સાહેબ, શું થયું?" કોન્સ્ટેબલે કહ્યું, "માડી હિંમત રાખજે, ભગવાનની જય ગમ્યું તે ખરું." માને ફાર પડી અને ગુસ્સે થઈને કહ્યું, "હવે ફાટને શું થયું?" કોન્સ્ટેબલે કહ્યું, "તમારા દીકરા રાહુલે આ દુનિયા છોડી દીધી છે." માની આંખમાં અંધારા આવી ગયા અને ગાડીની સીટમાં જ ફસકી પડી. કોન્સ્ટેબલે તેના ચહેરા પર બોટલમાંથી પાણી લઈને છંટકાવ કર્યો અને પાણી પીવડાવ્યું. થોડા હોશમાં આવતા જ માએ ફરી સવાલોની ઝડી વરસાવવાનું શરૂ કર્યું. "તમે સાચું કહો, મારો દીકરો આવું કરે જ નહીં," વગેરે વગેરે. કોન્સ્ટેબલે કહ્યું, "માજી, તમે શાંતિ રાખો અને ચાલો હોસ્પિટલ પર અને આગળની વિધિ કરો." રાહુલ પણ સૂક્ષ્મ સ્વરૂપે માની બાજુમાં હતો. તે પણ અવાચક બની ગયો હતો. હવે તેને પણ મહેસૂસ થવા લાગ્યું હતું કે તેને કેવડું મોટું પગલું ભરી લીધું છે. તેના મૃત્યુની સાથે કેટલા લોકોની જિંદગી પણ ખરાબ થઈ છે. એની સાથે તે એ પણ જાણતો હતો કે હવે તે કંઈ કરી શકે તેમ નથી. કોન્સ્ટેબલ માને લઈને હોસ્પિટલ પહોંચ્યો. હોસ્પિટલના હેડ ડૉક્ટર માને શબગૃહમાં લઈ ગયા અને રાહુલની લાશની ઓળખાણ કરાવી. રાહુલને જોઈને મા ફરીથી બેહોશ થઈ ગઈ. ડૉક્ટરે હોસ્પિટલના સ્ટાફને બોલાવી સ્ટ્રેચર પર સુવડાવી તેમને આઈસીયુમાં લઈ ગયા. આજે રાહુલના મૃત્યુનો 12મો દિવસ છે. માએ તેના આત્માની શાંતિ માટે બધી વિધિ કરાવવામાં કોઈ કસર રાખી ન હતી. આજે 12માનો જમણવાર પણ રાખ્યો હતો. લગભગ 700 લોકોનું રસોડું હતું અને આ ખર્ચ માટે પણ તેણે પેલા માથાભારે લોકો પાસેથી વ્યાજે રૂપિયા લેવા પડ્યા. રાહુલ માની આ દશા જોઈ શકતો ન હતો. 12 દિવસ પછી પણ બહેનોની આંખમાંથી અવિરત વહેતા આંસુઓને નહોતો જોઈ શકતો, પણ એ કંઈ કરવા સક્ષમ નહોતો. રાહુલને વિચાર આવતો હતો કે મૃત્યુ પહેલાં પણ એ અસક્ષમ જ હતો એવું કંઈ કરવા માટે જેથી પરિવારને મદદરૂપ થઈ શકે, પણ જીવતા રહીને તેની પાસે કોઈને કોઈ વિકલ્પ મળી રહેવાનો ચાન્સ તો હતો જ. રાહુલને ફરી પારાવાર પસ્તાવો થઈ રહ્યો હતો. કાશ ભગવાન મને ફરી એક મોકો આપે, પણ જિંદગી ફક્ત એક જ મોકો આપે છે. તેનાથી મા અને બહેનોની આ હાલત જોવાતી ન હતી, પણ જાણે ભગવાને નક્કી કર્યું હોય તેમ તે મા અને બહેનોના દરેક દુઃખનો સાક્ષી બની રહ્યો હતો. તેના ના ઈચ્છવા છતાં પણ તેના ગયા પછી પરિવાર પર વરસી રહેલા અપાર દુઃખ હવે તેને જોવા પડી રહ્યા હતા. રાહુલના મૃત્યુને આજે 2 મહિના થઈ ગયા હતા, પણ મા અને બહેનો પર દુઃખનો ઓછાયો હજી ઓછો નહોતો થયો અને રાહુલ પણ હવે એવું ઈચ્છી રહ્યો હતો કે ભગવાન કાં તો પરિવારનું દુઃખ ઓછું કરે, કાં તો પોતાને મોક્ષ આપી દે, જેથી તે પરિવારના આ દુઃખને ના જોઈ શકે. તને ખબર જ હતી કે બીજા વિકલ્પમાં તેનો સ્વાર્થ છુપાયેલો છે,
પરંતુ તે અંદરથી ખૂબ જ તડપી રહ્યો હતો અને સૌથી વધુ તકલીફ આપતી વાત એ હતી કે તે પોતાનું દુઃખ કોઈને કહી શકતો ન હતો. જ્યારે તમે કોઈને પોતાનું દુઃખ કોઈને કહો ત્યારે તમારું દુઃખ ઘણું ઓછું થઈ જાય છે. પણ આ વિકલ્પ રાહુલ પાસે ઉપલબ્ધ ન હતો. હવે ફરી પાછા ઉઘરાણીવાળા માથાભારે તત્વો ઘેર આવવાના શરૂ થઈ ગયા હતા. ઘેર આવીને ગમે તેમ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા હતા. ક્યારેક રાધા ઘેર એકલી હોય તો તેનો હાથ પકડી અશ્લીલ હરકતો કરતા. પણ રાધા વાઘણની જેમ ગર્જના કરતી તો ઊભી પૂંછડીએ ભાગતા. રાહુલ આ બધું જોઈને ખૂબ જ ગુસ્સે થઈ જતો. તેને ઘણીવાર એમ થઈ જતું કે આ બધાનું ખૂન કરી નાખ, પણ તે કંઈ પણ કરવા અસમર્થ હતો. હવે રાહુલ ભગવાન પાસે મોક્ષની માગણી કરવા લાગ્યો. તે આ મૃત્યુ પછીની જિંદગીથી હેરાન પરેશાન થઈ ગયો હતો. આજે તેમના વિસ્તારમાં આવેલા શિવ મંદિર પર શિવકથાનો પ્રારંભ થયો હતો. ખૂબ જ પ્રકાંડ પંડિત સ્વામી સત્યાનંદ શિવકથા કરવાના હતા. માં પહેલા દિવસથી શિવકથામાં જતી હતી. આજે બીજો દિવસ હતો. આજે રાહુલ પણ ત્યાં હાજર હતો. શિવકથા સાંભળીને તે થોડો શાંત મહેસૂસ કરવા લાગ્યો. તે આગળ સ્ટેજની બાજુમાં જ બેસીને કથા સાંભળવા લાગ્યો. સળંગ 3 દિવસ જવાથી રાહુલને ખૂબ જ સારું લાગવા લાગ્યું અને તેની પાછળનું બીજું કારણ એ પણ હતું કે કથા સાંભળતી વખતે માના ચહેરા પર દેખાતી અપાર શાંતિ. આજે રાહુલ એકદમ મગ્ન થઈને આંખો બંધ કરીને કથા સાંભળી રહ્યો હતો. અચાનક તેને આંખો ખોલીને સ્ટેજ તરફ જોયું તો તેને એવો ભ્રમ થયો કે સ્વામીજી કથા વાંચતા વાંચતા વારે વારે તેની સામે જોઈ રહ્યા છે અને મંદ મંદ હસી રહ્યા છે. તેના મગજમાં વિચારોનું ઘોડાપૂર ફરી ચાલવા લાગ્યું. તને જોઈ શકે છે? તેને થયું કે સ્વામીજી તેને જોઈ શકે છે. પરંતુ બીજી ઘડીએ વિચાર્યું કે ના, આ તેનો ભ્રમ પણ હોઈ શકે. આજના દિવસની કથા પૂરી થઈ ગઈ. માં ઘર તરફ ચાલવા લાગી. રાહુલને થયું કે કાશ માં મને એકવાર સાંભળી શકે, પણ તે તેની અસમર્થતા પર લાચાર અનુભવવા લાગ્યો અને માં સાથે વાત કરવાના વિચારને ઉગતો જ ડામી દીધો. આજે કથાનો છેલ્લો દિવસ હતો. આજે રાહુલ વિચારી રહ્યો હતો કે મનમાં ક્યાંક ખૂણે સળવળી રહેલા તેના શંકાના કીડાનો આજે ઈલાજ કરીને જ ચંપીશ. આજે હું સ્વામી સત્યાનંદની સામે જ બેસીશ અને હકીકત શું છે તે જાણીને જ રહીશ. જો સ્વામીજી તેને જોઈ શકતા હોત તો કદાચ વાત પણ કરે. કથા શરૂ થઈ. માં મહિલાઓની હરોળમાં આગળ જ બેસીને કથા સાંભળી રહી હતી અને રાહુલ પણ અદ્રશ્ય રીતે પુરુષોની હરોળમાં સૌથી આગળ બેઠો હતો. તેની નજર સ્વામીજી પર જ ટકેલી હતી. એ વાટ જોઈ રહ્યો હતો કે સ્વામીજી તેની સામે નજર કરે છે કે નહીં. કથા શરૂ થયાના લગભગ 1 કલાક સુધી સ્વામીજીએ તેની તરફ નજર સુદ્ધા ના કરી. પરંતુ કેટલાક સમય પછી રાહુલને એવું લાગ્યું કે સ્વામીજી તેની સામે જોઈને કથા બોલી રહ્યા છે અને જાણો ફક્ત એને જ સંભળાવી રહ્યા છે. વારંવાર તેની સામે જોઈને તેમના તેજસ્વી મુખારવિંદ પર નિર્દોષ સ્મિતની એક લહેર વહી રહી હોય તેવું લાગતું હતું. હવે રાહુલને ખાતરી થઈ ચૂકી હતી કે સ્વામીજીને તેના અસ્તિત્વનો અહેસાસ છે. રાહુલે અચાનક ઉત્સાહમાં આવીને બૂમ પાડી, હે સ્વામીજી, મને મોક્ષ અપાવો. સ્વામીજી પણ તેને સાંભળી રહ્યા હોય તેમ કથા બોલતા બોલતા રાહુલ તરફ હાથ ઊંચો કરીને સાંકેતિક ભાષામાં જાણે કહ્યું, બેટા શાંતિ રાખ. કથાનું આજે સમાપન હતું. જેવી કથા પૂરી થઈ, સ્વામીજી વ્યાસપીઠ પર જ બેસી રહ્યા
લોકો ઊભા થઈને ચાલવા લાગ્યા. રાહુલ સ્વામીજી સામે એકી ટસે જોઈ રહ્યો હતો અને સ્વામીજી પણ તેની સામે જોઈ રહ્યા હતા. તેમણે રાહુલને ઈશારો કર્યો કે મારી સાથે આવ. સ્વામીજી મંદિરની પાછળના ભાગમાં આવેલી ઓરડી તરફ ચાલવા લાગ્યા. રાહુલ પણ તેમની પાછળ ચાલવા લાગ્યો. ઓરડીમાં પહોંચતા સ્વામીજીએ ઓરડીના દરવાજા બંધ કરી દીધા અને ખૂણામાં પડેલી ખુરશી પર બેસી ગયા. ટીપોય પર પડેલા પાણીના જગમાંથી ગ્લાસ ભરીને પાણી પીધું અને રાહુલની સામે જોઈને હસીને બોલ્યા, બોલ બેટા, તારે મોક્ષ કેમ જોઈએ છે? રાહુલ અવાચક બની ગયો અને સ્વામીજી સામે સવાલ પૂછ્યો, સ્વામીજી, તમે મને કઈ રીતે જોઈ શકો છો? સ્વામીજી બોલ્યા, બેટા, મેં ઘણા વર્ષો સુધી હિમાલયમાં તપસ્યા કરીને એવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે કે જેનાથી હું દિવ્ય આત્માઓને જોઈ પણ શકું છું અને વાત પણ કરી શકું છું. મને તારા વિશે ખબર છે. તે કેવા સંજોગોમાં આ પગલું ભર્યું, શા કારણથી આ પગલું ભર્યું, પણ મને એ ખબર છે તારી માં પણ કથા સાંભળવા આવે છે. હવે તું સાંભળ. આ પગલું ભરવું એ કાયર માણસનું કામ છે. જે વ્યક્તિની ઈશ્વરમાં આસ્થા હોય તે ક્યારે પણ આ પગલું ના ભરે. આ દુનિયામાં દરેક વ્યક્તિનું જીવન નાના મોટા સંઘર્ષથી ભરેલું હોય છે અને જેની જિંદગીમાં બિલકુલ સંઘર્ષ ના હોય તે જિંદગી ધૂળ બરાબર હોય છે. સંઘર્ષમય જીવન જ વ્યક્તિને સફળ બનાવી શકે છે અને સંઘર્ષનો સામનો ના કરી શકે તે માણસ નમાલો હોય છે અને તે પણ તારી જિંદગીને આવી રીતે વેડફી નાખી છે. તે જો આ પગલું ભરતા પહેલાં તારા પરિવાર વિશે થોડું પણ વિચાર્યું હોત ને તો આજે તું આ રીતે આત્મા સ્વરૂપે નહીં પણ મનુષ્ય દેહ સાથે તારી માની સાથે કથા સાંભળવા આવ્યો હોત. દીકરા, તું અત્યારે પણ તારી માના ચહેરાને જોઈ શકે છે. તને હવે પસ્તાવો થઈ રહ્યો છે. જો તે આ પગલું ભરતા પહેલાં એક વાર પણ મગજ શાંત રાખીને વિચાર કર્યો હોત, આટલા લોકોની જિંદગી આમ ના વેડફાત. તું શું માને છે તારા જતા રહેવાથી તારા પરિવારની સમસ્યાઓ ઓછી થઈ જશે? વિધિ એ જે તારા પરિવારના નસીબમાં જે લખ્યું છે તે જ થશે. તારી જિંદગીને આહુતિ આપી દેવાથી કોઈની પણ સમસ્યા દૂર થવાની નથી. જીવતો હતો તેના કરતાં મૃત્યુ પછી તારા પરિવાર પર બોજ બની ગયો છો. આ વાત સાંભળીને રાહુલ ધ્રુસકે રડવા લાગ્યો. તેને એવું લાગ્યું કે મૃત્યુ પછી તે પ્રથમવાર રડી રહ્યો છે. સ્વામીજીએ તેને રડવા દીધો. થોડીવાર પછી સ્વામીજી ઊભા થયા અને તેની પાસે આવ્યા. રાહુલના માથા પર હાથ પસવાર્યો. રાહુલને પણ તેમના સ્પર્શનો અહેસાસ થયો. મૃત્યુ પછી પહેલીવાર તેને સ્પર્શ અનુભવ્યો. તેને એકદમ અપાર શાંતિનો અનુભવ થવા લાગ્યો. સ્વામીજી બોલ્યા, બેટા, હવે તું મને કહે કે તું શું સમજ્યો? રાહુલ બોલ્યો, સ્વામીજી, હું બધું સમજી ગયો છું. આ રીતે પગલું ભરવું પણ સમસ્યાનો ઉકેલ ના હોય. સ્વામીજીએ હસીને કહ્યું, બેટા, હવે હું તને આ દુનિયા મુક્ત કરાવું છું. એમ કહીને સ્વામીજીએ કમંડળમાંથી ગંગાજળ હાથમાં લીધું અને આંખ બંધ કરીને કોઈ મંત્ર બોલ્યા અને પાણીનો છંટકાવ રાહુલ તરફ કર્યો. શરીર પર ગંગાજળનો છંટકાવ થતાં જ તેને એક અદ્ભુત અનુભૂતિ થવા લાગી. તેને લાગ્યું કે એ બરફની જેમ ધીરે ધીરે પીગળી રહ્યો છે અને વાયુ સ્વરૂપે ઉડી રહ્યો છે અને અનંત તરફ આગળ વધી રહ્યો છે. ધીરે ધીરે જાણે તેના અસ્તિત્વનું અનંત મિલન થઈ રહ્યું છે. ધીરે ધીરે રાહુલનું અસ્તિત્વ શિવમાં ભળી ગયું. સ્વામીજી હસતા હસતા એક સંતોષની લાગણી સાથે શિવ શિવ કરતા ઓરડીની બહાર નીકળી ગયા. આ બાજુમાં હજુ ઘેર જ પહોંચી છે. પાણિયારા પર લોટો ભરીને પાણી પી રહી છે.
ત્યાં રાધા દોડતા આવી અને માને પાછળથી વળગી પડી અને બોલી, સીતાને ભાણિયો જન્મ્યો થયો છે. માના ચહેરા પર ઘણા સમય પછી એક ખુશીની ઝલક દેખાઈ. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.